કાઠિયાવાડી ભોજન જમવું હોય તો એક જ બેસ્ટ જગ્યા છે દીપુઝ રેસ્ટોરન્ટ એન્ડ કેફે. અનલિમિટેડ કોન્સેપ્ટ છે. 2 ટાઈપની સ્વીટ આપે છે, જે એમને ચૂરમાના લાડુ ની બધું વખણાય છે, અને 3-4 પ્રકારના શાક હોય છે, 2 પ્રકારના ફરસાણ હોય, રોટલો, ભાખરી, પરોઠા, રોટલી જે માંગવું હોય બધી જ વસ્તુ અહીંયા અવેલેબલ છે. પબ્લિક અત્યારે આવીને અત્યારે બારે ખાટલા, ખુરશી બધું નાખેલું છે. અમે અમારી વાત કરીએ તો અમે 2017 થી હોટેલ, રેસ્ટોરન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન સર્વિસ સાથે સંકળાયેલા છીએ. અચ્છા. અને સાપર તથા વેરાવળમાં અમારી 2 બ્રાન્ચ PNB રેસ્ટોરન્ટ નામથી ઓલરેડી ચાલુ જ છે. અચ્છા, ઓકે. હા, અને અત્યાર સુધીમાં અમે 10 લાખથી પણ વધારે માણસોને જમાડી ચૂક્યા છીએ. શું વાત છે. હા. આ અમારું કાજુ ગાંઠિયા છે, જેમાં અમારી માસ્ટરી છે અને હું પોતે બનાવું છું. અને જે લોકોને ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ માણવું હોય રાતના સમયે રાજકોટ સિટીમાં, તો વિચાર્યા વિના સીધા અહીંયા પહોંચી જાજો. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. રાજકોટની અંદર જો તમારે રાત્રે ઓથેન્ટિક કાઠિયાવાડી ભોજન જમવું હોય તો એક જ બેસ્ટ જગ્યા છે દીપુઝ રેસ્ટોરન્ટ એન્ડ કેફે. આ લોકેશન રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર, ન્યૂ રિંગ રોડ ઉપર, ફન બ્લાસ્ટની એક્ઝેક્ટ સામે આ જગ્યા આવેલી છે. મેઇન હાઇલાઇટ તમને કહી દઉં, અનલિમિટેડ કોન્સેપ્ટ છે. 2 ટાઈપની સ્વીટ આપે છે, જે એમને ચૂરમાના લાડુ ની બધું વખણાય છે. ખાસ કરીને એમની બિસ્કિટ ભાખરી, કાજુ ગાંઠિયાનું શાક આ એમની સ્પેશિયાલિટી છે. હવે જાજી વાર નહીં કરીએ, અંદર ઓનરને મળીએ, આખી પ્રીમાઇસીસ તમને બતાવીએ. રોડથી જરાક જ અંદર છે. ચાલો શરૂ કરીએ. જો બસ રોડથી આટલું ડિસ્ટન્સ છે અંદર આવીને એટલે અહીંયા હિંચકા લપસિયા છોકરાઓ માટે આપેલા છે, ખાટલા આપણા વડીલો માટે નાખેલા છે, અને ખુરશીઓ આપણા જુવાનિયા માટે પાથરેલી છે. નાનું મોટું ફંક્શન કરવું હોય ને, બર્થડે પાર્ટી કે ઇવેન્ટ કાંઈક, તો એ પણ અહીંયા થઈ શકે એમ છે. આગળ હવે રેસ્ટોરન્ટ છે, અને જેવા તમે અંદર એન્ટર થાવ ને એટલે અહીંયા આજનું મેનુ લખેલું છે. ચૂરમાના લાડુ, ફ્રૂટ સલાડ, એટલે સ્વીટમાં 2 વસ્તુ છે. તવા રોટલી, રોટલા, ભાખરી, પરોઠા, ફુલવડી ભજીયા, પટ્ટી ભજીયા, સ્ટીમ ઢોકળા, કાજુ ગાંઠિયા, બધી વસ્તુ અહીંયા ટૂંકમાં લખેલી છે. એટલે જે લોકો બી અહીંયા જમવા આવે ને એને ખ્યાલ આવી જાય કે આજે અહીંયા શું જમવામાં છે. હવે ઓનરને મળીએ. કેમ છો સાહેબ? મજામાં? એકદમ મજામાં. સાહેબ તમારું નામ જણાવી દો. મારું નામ દિવ્યેશ પાદરિયા છે. અને પરફેક્ટ લોકેશન શું કહેવાય આપણું? પરફેક્ટ લોકેશન કહેવાય કતારિયા ચોકડી, નવો 150 ફૂટ રિંગ રોડ, ફન બ્લાસ્ટ ગેમ ઝોનની સામે, ગીરગામઠી હોટલની બાજુમાં. અને ટાઈમિંગ શું હોય છે? ટાઈમિંગ આપણો સાંજે 7 થી રાત્રે 11 વાગ્યા સુધી. હું છે ને હજી સંધ્યા ટાણું છે, 7:30 થઈ જાય આ વિડીયો જ્યારે હું શૂટ કરું છું ને ત્યારે. અને પબ્લિક અત્યારે આવીને અત્યારે બારે જે આ જગ્યા છે, સ્પેસ એ લોકોએ આપેલી છે, ત્યાં ખાટલા, ખુરશી બધું નાખેલું છે, એ બેઠા છે. ઇન શોર્ટ છે ને તમે અંદર આવો ને એટલે તમને અહીંનું વાતાવરણ, એમ્બિયન્સ ખરેખર મજા આવે એવું છે. અને સાહેબ આપણે આ સમય કેટલો થયો આ જગ્યાને? આપણે અહીંયા તો છેલ્લા 1 જ મહિનાથી ચાલુ કર્યું છે. ઓકે. પણ અમે અમારી વાત કરીએ તો અમે 2017 થી હોટેલ, રેસ્ટોરન્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીન સર્વિસ સાથે સંકળાયેલા છીએ. અચ્છા. અને અમે 2017 થી આપણે એક નાની એવી ઇન્ડસ્ટ્રીયલ કેન્ટીનથી શરૂઆત કરી, અને સાપર તથા વેરાવળમાં અમારી 2 બ્રાન્ચ PNB રેસ્ટોરન્ટ નામથી ઓલરેડી ચાલુ જ છે. અચ્છા, ઓકે. હા, અને અત્યાર સુધીમાં અમે 10 લાખથી પણ વધારે માણસોને જમાડી ચૂક્યા છીએ. શું વાત છે. હા, અને મેઇન વાત કરીએ કે અમે જે અમારી જર્નીમાં જે પાયારૂપ સિદ્ધાંત છે, તો એ સિદ્ધાંતનો અમારી જર્નીમાં અહીંયા સુધી પહોંચાડવામાં સૌથી મોટો ફાળો છે. ઓકે. કયો સિદ્ધાંત છે? એ સિદ્ધાંત એ છે કે જે વસ્તુ તમે ખાઈ ન શકો, પચાવી ન શકો, એ વસ્તુ કોઈને પીરસવી નહીં. આ સિદ્ધાંતના આધાર મુજબ અમે અહીંયા અમારી જર્નીનો અત્યારે આ રૂપ છે. ના, બહુ સારી વાત કહેવાય. ટૂંકમાં આપણે સાપરમાં ને જે તમારા રેસ્ટોરન્ટ ચાલુ છે એ ગુજરાતી જ રેસ્ટોરન્ટ છે? ગુજરાતી રેસ્ટોરન્ટ. ઓકે. તમારી જો પરમિશન હોય તો કિચનમાં પહેલા વિઝિટ કરાવીએ. બિલકુલ. અને અનલિમિટેડ થાળી છે ને? હા, અનલિમિટેડ થાળી. ઓકે. આપણા અત્યારે લાઈવ ભજીયા ચાલુ છે. ઓકે. ત્યાર પછી આવી જાઓ આ બાજુ. અહીંથી અમે કચોરીનું સેટઅપ, રાજસ્થાની કચોરીની જે ચાટ વાત આપણે કરી, એ કચોરી અહીંથી પીરસીએ છીએ આપણે બનાવીને. ઓકે. અહીંથી રોટલી અને પરોઠાનું કામકાજ લાઈવ ચાલુ છે. ઓકે. જે આપણે બહાર લાઈવ બધું પીરસી આપણે. સુંદર સેટઅપ છે. નેક્સ્ટ આપણે આ બાજુ છે ને સ્ટીમ ઢોકળાનું આયોજન રાખેલું છે. ઓકે. આનંદભાઈ, આપણા સલાડમાં છે ને આ જે આપણે રેગ્યુલર ઘરે જમતા હોય ને એ જ બધા સલાડ આપીએ છીએ. બરાબર. કોઈ બહારના એસન્સવાળા સલાડ આપતા નથી. ઓકે. એમાં આપણે સ્પેશિયલ અમે સિંગદાણા, જે આપણે ઘરે ખાઈએ છીએ, બાફેલ સિંગદાણા, એ ટાઈપનું અમારું સ્પેશિયલ સલાડ છે. બાફેલા? યસ. તો લેવું જ જોશે ભાઈ. ફ્રૂટ સલાડ. ઓકે. 2 સ્વીટ આવી ગઈ, એક લિક્વિડમાં, એક ચૂરમાનો લાડુ. અને આમાં શું છે? રાયતા મરચાં? યસ, રાયતા મરચાં છે.
આપણું આ ગોળ કરીનું અથાણું છે જે અમે આપણે વાપીથી મગાવીએ છીએ સ્પેશિયલી. ઓકે. અને આ દેશી ગોળ. યસ, દેશી આ ગોળ. તમે જુઓ બ્લેક કલર છે, આ દેશી ઓરિજિનલ ગોળ હો ભાઈ. આ મારું કાજુ ગાંઠિયા છે જે અત્યાર સુધી મેં રાજકોટમાં લગભગ 70 પ્રોગ્રામ કાજુ ગાંઠિયાના શાકના આપેલા છે, જેમાં અમારી માસ્ટરી છે અને હું પોતે બનાવું છું. શું વાત છે. હા. આ બીજું શાક કેનું હતું? એ ઢોકળી. ઢોકળી. એ રજવાડી અમારી ઢોકળી છે. આ મારું ગ્રીન ઊંધિયું છે ઓકે. જે અમે પાલકનું ગ્રેવી બનાવીને ગ્રીન કલર ને બધું, મતલબ જે એમાં કહીએ કે લીલું મરચું છે, ધાણા છે, એ પીસીને બનાવીએ છીએ. Okay. કોઈ ગ્રીન કલર એડ નથી એમાં. અચ્છા. તમે ટેસ્ટ કરશો તમને આઈડિયા આવશે. ઓકે. સૂકી ભાજી છે, અચ્છા. સ્પેશિયલ ફરાળ મેનુમાં. ફરાળ માટે. ઓહો. તો એક નાનો રોટલો આપી દો, બીજું એક ભાખરી આપી દો, બસ. અમારી ભાખરીમાં માસ્ટરી છે. હા, મેં તમને જે નાની રીતે વાત જોઈ કરી એ એટલે મને પ્રમાણે. થયું. હા, એક પતરી બટાકા કા પૂરા ઓર એક મેથી કા દો ડાલો. આ અમારા સ્ટીમ ઢોકળા છે. અહીંયા હવે જગ્યા ઓમ કે ન્યા જ વહી જઈ છે. હજી એક ચાટ બાકી છે. ઓકે સાહેબ, આ શાકાઈ તમે બધા બનાવો છો કે આ ખાલી સ્પેશિયલ કાજુ ના, ગાંઠિયા? કાજુ ગાંઠિયા જ હું સ્પેશિયલી બનાવું છું. અમારી માસ્ટરી પોતાની જે યુએસપી કહીએ ને તો એ ચૂરમાના લાડુ છે અને કાજુ ગાંઠિયા. કાજુ ગાંઠિયા એક્ઝેક્ટલી. અને સબ્જીમાં રોજ ચેન્જીસ હોય કે ફિક્સ હોય છે કાંઈ? ના, આપણે છે ને ગ્રીન ઊંધિયું છે એની સાથે ભરેલ રીંગણા બટાકા ને એવું હોય છે. ઢોકળી છે તો એની સામે અમે સેવ ટોમેટા ને એવું રાખીએ છીએ. કાજુ ગાંઠિયા છે તેની સામે પંજાબીના ઓપ્શન આપીએ છીએ ઘણીવાર, કાજુ પનીર મસાલા કે ટાઈપ. ઓકે, એટલે રોજ થોડુંક ડિફરન્ટ હા, ડિફરન્ટ હોય છે. ઓકે. અને કઢી પુલાવ છે તો એની સાથે દાલ ફ્રાય જીરા રાઈસ એવો ઓપ્શન ઓકે. રાખીએ છીએ. ઓકે. આ અમારો સ્પેશિયલ ચાટ છે જે રાજસ્થાની ચાટ છે. ઓકે. ઓલમોસ્ટ બધું જમવાનું પીરસાઈ ગયું છે. રીલ શૂટ કરી લીધી છે. ઈટ એન્ડ ડ્રાઈવ અંડરસ્કોર કરીને ઇન્સ્ટા પેજ છે, ફોલો ન કરતા હોય તેમાં ફોલો કરી લેજો. સૌથી પહેલાં રીલ શૂટ કરવા માટે અમે અમુક બાઇટ્સ લેતા હોય, એ ખવાઈ ગયું છે, ચખાઈ ગયું છે, જે એમની મેઇન સ્પેશિયાલિટી છે. છતાંય તમને કહી દઉં કે ભાઈ આગળ વાત કરી આ બધું એમનો સલાડ, અથાણા, એ બધી વસ્તુઓ છે, સ્ટાર્ટર્સ બી તમે કહી શકો. એકદમ એમ કહીને કે રિયલ આપણું જે કાઠિયાવાડનું જે કરે જે આપણે કલ્ચર હોય, જે આપણે અથાણા, ચટણી, આના વિના આપણું ભોજન અધૂરું કહેવાય. બધી જ વસ્તુઓ આમાં એડ છે. અને કોમર્શિયલમાં જે આ લોકો જ્યારે લઈ આવે ત્યારે એને અમુક વસ્તુઓ એડ ઓન કરવી પડે. જેમ કે સ્ટાર્ટરમાં એ લોકોએ ચાટ આપેલી છે. ચાટથી આપણે શરૂઆત કરીએ. કઈ રાજસ્થાની ચાટ છે ને? હા, રાજસ્થાની ચાટ છે. ઓકે. ઓલી કચોરી આમાં કરીને બનાવી છે. વાહ રે વાહ. આપણે જે રાજસ્થાનમાં જે કઠોળ પલાળીને જે એમને ત્યાંની રૂઢી પ્રમાણે બનાવે છે ને, એ રૂઢી અમે અહીંયા લઈ આવ્યા છે. મસ્ત ચટાકેદાર છે, ચટપટો ટેસ્ટ આવે છે અને બહુ મસ્ત છે. બીજી વસ્તુ આપણે ચાલુ કરશું આ મગફળીના દાણાથી. મસાલા કરવા લાઈટ ઓલું તેલ નાખીને પાસે બધા મસાલા કરી. હા, માંડવી તો બહુ ખાધી, આવી રીતના નહોતી ખાધી કે તેલ નાખીને બાફીને એની માથે આવી રીતના મસાલા થાય. સરસ હો ભાઈ. હજી એક વસ્તુ એવી છે કે તમને મેળો આવે ને ત્યારે જ તમને જોવા મળે જે સ્ટીમ ઢોકળા, એ ગરમ ગરમ આપણે લાઈવ અંદર બનતા હતા. બારે તમે એન્ટર થાવ એટલે મેન્યુ આગળ લખેલું હોય, એમાં જ મેં આ મેન્યુમાં લખેલું હતું, વાંચ્યું ને ત્યાં જ હું રાજી થઈ ગયો. હાલો આજ મજા આવી જશે. એની સાથે આ લસણની ચટણી છે તેલવાળી. ખાટા ઢોકળા છે, બહુ મસ્ત માપે છે, એકદમ ખાટા નહીં એમ. ચટણીનો કમાલ છે, તડકાવાળી છે, એનાથી નહીં મજા આવે છે ઢોકળા સાથે. બાકી ભાઈની સ્પેશિયાલિટી જે છે એના ઉપર આવ્યા આ બિસ્કિટ ભાખરી છે. આપણે એક બાઈટ લઈ લીધું છે. ના એમના કાજુ ગાંઠિયાનું શાક. જોરદાર હો ભાઈ. કાજુ ગાંઠિયાનું શાક છે ને ઘણી જગ્યાએ સ્વીટ હોય. ભાખરી એકચ્યુઅલમાં છે ને બિસ્કિટ ભાખરી જ છે. અને આ ઓરિજિનલ કાઠિયાવાડની ભાખરી છે. નહીં પતલી, નહીં જરાય એમાં ગળપણનો કે કાંઈ યુઝ કરેલો, અને ખસ્તી એમ મોઢા મૂકો ને એટલે ઓગળી જાય એવી ભાખરી છે. જોરદાર. અને માસ્ટરી ભાઈની માની ગયા ભાઈ કાજુ ગાંઠિયા. સુપર. આ એમનું ઢોકળીનું શાક છે, રજવાડી ઢોકળી. જે રેસ્ટોરન્ટનો ઓનર છે ને એને જમવાનું બનાવતા આવડતું હોય ને એમાં કેવું ન પડે ભાઈ. સ્ટાફ ઉપર નિર્ભર નથી અને એમને પાકી ખબર હોય કે લોકોને શું જોઈએ છે. સુપર ભાઈ, સુપર. બીજું ટેસ્ટ કર્યું આપણે શાક, એ બી બહુ મજા આવી. અને ત્રીજું જે સબ્જી છે ને શાક, મતલબ કે એ આ બાજુ ઓછી જગ્યાએ જોવા મળશે. આ સુરતની આઈટમ છે ગ્રીન ઊંધિયું, જે રાજકોટ સિટીમાં તમને ન જોવા મળે. આપણે એને બાજરાના રોટલા સાથે ટ્રાય કરશું. એમાં બી 4 ઓપ્શન આપ્યા: રોટલી, પરોઠા, ભાખરી અને રોટલા. મોજ જ કરો.
બહુ સરસ. એક વસ્તુ છે કે ગળપણનો બહુ ઓછી જગ્યાએ ઉપયોગ કરવામાં આવ્યો છે. શાકમાં મેજોરિટી ગુજરાતી શાક નથી, આ કાઠિયાવાડી સબ્જીઓ છે બધી, અને ક્યાંય ટૂંકમાં ગળપણનો ઉપયોગ નથી. મીઠું શાક નહીં લાગે તમને કંઈ. સૌરાષ્ટ્રમાં આવો, એમાંય ખાસ કરીને રાજકોટમાં, આ વસ્તુ જુજ જ જગ્યાએ તમને જોવા મળે કાઠિયાવાડી રેસ્ટોરન્ટ્સમાં. એમાંય ખાસ કરીને રાજકોટમાં ન બરાબર રાજકોટમાં તમને ઓપ્શન આવા કાઠિયાવાડી અનલિમિટેડ કન્સેપ્ટ જોવા મળશે. અને આટલું સારું ફૂડ, જોરદાર ભાઈ, મજા આવી ગઈ હો ભાઈ. અત્યારે શૂટ ચાલે છે તો શ્રાવણ માસ છે સાહેબ. આ શ્રાવણ માસ સ્પેશિયલ જ છે કે એવું નથી? સૂકી ભાજી ફરાળી? સૂકી ભાજી અમે ફરાળી કાયમી માટે બનાવીએ છીએ, જેથી કરીને કદાચ કોઈ આપણે લસણ ડુંગળી વગરનું ખાતું હોય, અથવા તો કોઈ ઉપવાસ રહ્યા હોય, કોઈ 11 છે, કોઈ સોમવાર રહેતું હોય, અથવા તો કોઈ એ ટાઈપનું હોય છે, તમને ફરાળી ઓપ્શન બી સારા આપીએ છીએ. એમ? હા. ઓકે. આ એમની મેઇન જે માસ્ટરી છે ચૂરમાના લાડુ. ચૂરમાના લાડુ આપણે આનંદભાઈ પ્યોર ગોળ, દેશી ગોળ જે કહીએ, અને આપણી જે જૂનવાણી સિસ્ટમ હતી, જે પીઢ કહીએ, એ પીઢતા પ્રમાણે આપણે ચૂરમાના લાડુ અહીંયા બનાવીએ છીએ. જે સ્વાદ તમને આખા રાજકોટમાં ક્યાંય જોવા નહીં મળે. કરકરો લોટ ને શેકો હોય છે, પેલા ઓલા મુઠિયા બનાવ્યા, મુઠિયા બનાવી, અને પછી એમાં ઘી ગોળ ને નાખીને બનાવ્યો. એક્ઝેક્ટ. અને ઉપર ખસખસ. ઘણી જગ્યાએ છે ને બારે તમને ખાંડ નાખીને ખવડાવતા હોય, એમાં ડિફરન્સ દેખાય. એક્ઝેક્ટલી. આ દેખાય આવે કે ગોળનો છે. સુપર ભાઈ. અને સ્વીટની સાથે આ ટ્રાય કરી લઈ. ફ્રૂટ સલાડ છે. ફ્રૂટ સલાડ છે, ટોટલી નેચરલ છે. એમાં આપણે રેગ્યુલર જે માર્કેટમાં બધું લિક્વિડની આઈટમ મળે છે, એનો 10મા ભાગનો બી આપણે પાવડર યુઝ નથી કરતા. ટોટલી દૂધ બાળીને એને પ્રોપર સિસ્ટમ પ્રમાણે આપણે જે ઘરે કોઈ જાતનો એસન્સ ઉપયોગ નથી કરતા, એવી જ રીતે આ ફ્રૂટ સલાડ બનાવવામાં આવે. આપણે અહીંયા જ બનાવીએ છીએ નેચરલ. સુપર ભાઈ, બહુ સરસ. ઘણા ટાઈમ પછી રાજકોટમાં રાતના સમયે પર્ટિક્યુલર ખાલી એક કાઠિયાવાડી અનલિમિટેડ થાળીનો કોન્સેપ્ટ હોય ને, પહેલી એવી જગ્યા જોઈ કે જ્યાં મને મજા આવી ગઈ, અને આટલું સારું એમ કે જમવાનું મજા આવી જાય એમ. આ દિલથી વાત કરું છું. સાંજના સમયે અમારા સ્પેશિયલ કઢી પુલાવ છે. ખીચડી અને ખીચડી, વઘારેલી ખીચડી છે અને કઢી પુલાવ છે. ઓકે. પુલાવ ખાવાનું મન નહોતું, ખીચડી ખાવાનું મન હતું. કઢી સાથે જે કોમ્બિનેશન આનું છે ને, એમ થયું કે આપણે માઇન્ડ ચેન્જ કરી નાખીએ. અને પુલાવને જોઈને લાગ્યું બાસમતી રાઈસ છે, જો દાણો દાણ છૂટો જો ભાઈ. કઢી એકચ્યુઅલમાં ખટમીઠી હોય, પણ આની અંદર એટલી મીઠાશ નથી કે તમને એમ ગળ પણ વધારે લાગે. બધામાં એકદમ લિમિટેડ, બહુ બેલેન્સ કરેલું. ભાઈ સુપર. તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ, થેન્ક યુ. અને ખરેખર દિલથી મજા આવી. હવે હું આગળ જમવાની મજા માણું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો 100% હું રિકમેન્ડ કરીશ. આ જગ્યાએ આવવા જેવું છે, અને ફેમિલી સાથે આવવા જેવી જગ્યા છે. અને જે લોકોને ઓરિજિનલ કાઠિયાવાડી ટેસ્ટ માણવું હોય રાતના સમયે રાજકોટ સિટીમાં, તો વિચાર્યા વિના સીધા અહીંયા પહોંચી જાજો. અને વિડીયો જો પસંદ આવ્યો હોય તો વધુ શેર કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો, અને જલ્દીથી આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.